છો મારા કલેજા ઓછું પ્લીઝ ઉછળ્યા ફરી એકવાર મારા બ્લોગમાં આવવા બદલ હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો. અત્યારે વાગી રહ્યા છે બપોરના 2. તમારા ભાઈ આજ બ્લોગ ચાલુ કર્યો છે બપોરના 2 વાગેથી. કેમ કે સવારે તો તમારો ભાઈ ઉઠો પણ તમારા ભાઈ આજ મજા જેવું નહોતું. પાછા હવે તમારા ભાઈ લોંગ વિડીયો નાખવાનું પણ ચાલુ કર્યું છે, તો જોતા રહેજો આપણી ચેનલ લોંગ વિડીયો મિત્રો. કેમ કે હવે તો મારે હલાવવું હોય માર્કેટ ગાડું તો આવું બધું તો કરવું પડશે ને મિત્રો. ચાલો, અને એક સારા એવા વિડીયોમાં સારા એવા વ્યૂઝ આવ્યા છે. 7000 વ્યૂઝ તો આવી ગયા છે. હવે જોઈ આગળ આગળ શું મારો રામાપી કરે એવું થાય તો જોતા રહેજો. બીજું હવે મારે બીજું તો તમને શું કેવું ગાઈસ, બાકી તમે કોઈ મને ફોલો તો નથી કરતા હો ગાઈસ, કરજો યાર પ્રિશિયાને. હાલો તો બતાવું તમને આગળ આગળ જોતા રહેજો પ્રિશિયા. તો ગાઈસ ત્યારે તમારો ભાઈ બનાવી ગયો છે મેગી. કેમ કે ઘરે કોઈ હતું નહીં, તમારા ભાઈને લાગી હતી ભૂખ, તો મેં કીધું ચાલો તો મેગી બનાવી લઈએ. પછી મેગી ખાઈને ક્યાંક જઈએ. તો હાલો આ મેગી આપણી બની છે જો. પછી મેગી બની જાય, પછી તમને બતાવું કેવી બની છે. આપણે તો ગમે હોય તો હાલે. હાલો બની જાય પછી બતાવું. તો ગાઈસ હવે આપણી મેગી બની ગઈ છે, જોઈ રહ્યા છો આ મેગી આપણી બની ગઈ છે. હવે ખાઈ લઈએ પછી તમને મળું. હાલો ગાઈસ. તો ગાઈસ તમારો ભાઈ ગયો તો નાવા. મેં કીધું નાઈ ધોઈને તો ફ્રેશ થઈને તમને બતાવું કે કેવો લાગે છે તમારો ભાઈ કાન્યો. કે મારું બીજું નામ છે કાનો. તો ગાઈસ મેગી બનાવી પછી મેં કીધું તમને બીજા બ્લોગમાં બતાવીશ કે કેવો છે મારો વ્યૂ. ભૂલ થઈ જાય અત્યારે બોલવામાં પણ ચાલ્યા રાખે. તમારે તો હસી મજાક જ કરવાનો છે. તો ચાલો જોતા જ રહેજો આમને પ્રિન્સિયામાં. ઓકે, જોતા રહો ગાઈસ. અત્યારે હું મારા ભાઈબંધના ધાબા ઉપર આવ્યો હતો અને અત્યારે મેં બ્લોગ રીલ શૂટ કરી. તો મેં કીધું ચાલો ગાઈસ ને બતાવી દઉં. જો આ ભૂરી ની બધા કાગળિયા ને વીણે છે, કેમ કે મારે રીલ શૂટ કરવાની છે. તમે જોડાયેલા રહો, આમને તમને મજા જ આવશે. કેમ કે રીલ શૂટ કરી તો એકાદો જો શૂટિંગ લઈ શકીશ તો લઈ દે તો તમને બતાવીશ. નકર તમારી રીલ તો જોયો જ છો, જોતા રહેજો. ચલો ગાઈસ આપણે કોથળી લેવા આવ્યા કારખાને. હું ધરમ ને ગટી ને બધા કોથળી લેવા આવ્યા. કોથળીનું કામકાજ ચાલુ છે. ઓલો કારીગર કામ કરે છે. અહીંયા માણસો આવે કામે નથી આવ્યા, કેમ કે લગ્નમાં ગયા છે. એમાં શું કેવું છે ભાઈ તાર કોથળીમાં? કાંઈ નથી કેવું ગટી તારે? હે કાંઈક તો બોલવું પડે ને. કોથળી લેવા આવ્યા કાંઈક તો બોલવું જ પડે ને. હા એ કરે જો મંદિરનો માહોલ છે. હે મંદિરનો માહોલ કોથળી નથી જોઈ એવી આવતી તો શૈલાની ચા પીવા ઉભું રહેવું છે ને. હે બોલ આમાં કાંઈક તું. તો માણસો આપણને જોઈશે, સપોર્ટ કરશો, બોલવું પડે કાકા તો જ કોક સપોર્ટ કરે ને. ગાઈસ આ એક કારીગર કામ કરે છે, બીજો કારીગર આ બે દાંત કાઢો મીંડા. જો ગાઈસ જો મશીનમાં કોથળી કેમ ચડે છે કાયદેસર. મજૂર જો મજૂર, આ મજૂર આવ્યા છે આયા. ગટી જો ગટી કામ કરે છે, જોઈ રહ્યા છો કેવું કામ કરે છે ગટી. પડતો રહી ગયો ગટી. કા ગટી પડતો રહી ગયો ગટી. પડે તમડા आज काम करेगा ना तो कल खाएगा. मतलब वो अलग ही लेवल का बंदा था. गटी आ હું કહે તમો आज काल करेगा तो कल खाएगा. भाई बंद મારો બ્લોગ જોતો રહેજો દાંત કાઢામાં. તો ભાઈ તમારો ભાઈ જઈ રહ્યો છે હવે વિશાળ તરફ. કેમ કે આજે એલ બાજુનો શૂટ કરવાનો છે. આપણે ટાકા બાજુ ગયા હતા, આજે આપણે ખાયણું બાજુ જવાના છીએ. તો તમે જોતા રહો. તો વિચાર કરતા હશો કે આજ તો કેમ દીનો કે ઢાબા ઉપર, પણ આજ ઠંડો પવન સારો આવતો હતો. તમારો ભાઈ ઢાબા ઉપર આવી ગયો. તો જોતા રહો. ગીતાંજલિ બાજુ જઈ ખાયણું બાજુ જઈશું. આજ તમને બતાવશું લીલાપરની ખાયણ. તો જોતા રહો. આમને આમ એક ભાઈબંધ આપણો આવવાનો છે તુષાર, એ ગામમાં જ છે. તો આપણે અહીંયાથી લેતા જઈશું ખાણ તરફ. તમને હું બતાવીશ. જોતા રહો આમને આ પ્રિન્સિયામાં ગાઈસ. તો ગાઈસ આપણે અત્યારે વિશાળા પર બેઠા હતા. આ છે આપણી ગાડી, જોઈ રહ્યા છો. આપણે આમ જવાનું છે ગીતાંજલિ બાજુ. આપણો એક ભાઈબંધ આવે તો મેં કીધું ઘડી બે ચા જોઈએ આપણે.
જાય પછી આપણે આમ જાય ગયા આટો બાટો મારતા આવી તમને કન્ટેન્ટ બતાવી દઉં આ છે મારી જૂની નિશાળ અહીંયા તમારો ભાઈ 1 થી 8 ધોરણ ભણ્યો છે તમારો ભાઈ બંધ આવે પછી આપણે જાય હવે આવતો જઈશે જો કે નિશાળ આગળ તો કોઈ જો હમણાં દેખાય એટલે તૈયારી આ ગુડાણો જો કહું ને આવતો હોય છે એટલી જ વાર ખબર જ હતી કે નિશાળ આગળ કોઈ ગોત મેં ફોન કરીને કીધું મેં ક્યાં કોઈ ગોત નિશાળ આગળ અત્યારે ખાઈ પાછળ નિશાળ પાછળ ખાઈ અહીંયા પોગી ગયા છીએ જોઈ રહ્યા છો તમે આ છે અમારા લીલાપર ગામનો આ રસ્તો વીર પર નીકળે ગાઈસ અને આ છે અમારા લીલાપર ગામની ખાઈ આ રસ્તો જાય વીર પર તો અત્યારે હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ ઘરે મેં કીધું ચાલો ઘર બાજુ આવેલા જાય હવે જો આ ટકો જો कौन है ये लोग कहाँ से आते हैं આ છે ખાઈ આ રસ્તો છે વીર પર નીકળે આપણે વાયા લગી પોગી ગયા તો હાલો હવે ઘર બાજુ જાય ઘર બાજુ પ્રવેશ કરી હવે નવા હોય તે લાઈક શેર કરતા જઈજો ને આઈ થિંક આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય